મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રથમ સત્રનું પરિણામ મળી ગયું હશે અને એમાંથી ઘણા વિદ્યાર્થીઓ થોડા નિરાશ પણ થયા હશે પરિણામ જોયા પછી, અને ઘણા વિદ્યાર્થીઓ સારું પરિણામ છે તો ઉત્સાહમાં પણ આવી ગયા હશે. આજે આપણે પ્રથમ સત્રના પરિણામનું વિશ્લેષણ કઈ રીતે કરવું જોઈએ તેની વાત કરશું. જ્યારે પણ તમારું પરિણામ તમારી સામે આવે ત્યારે મોટા ભાગે અમે જોયું છે, દાખલા તરીકે જો તમારું 80 માર્કનું પેપર હોય અથવા કોઈનું 100 માર્કનું પેપર અને કોઈને એમાંથી માની લો કે 30 આવ્યા હોય, કોઈને 50 આવ્યા હોય, કોઈને 40 આવ્યા હોય ને કોઈને 80 પણ 78 પણ આવ્યા હોય, કદાચ કોઈ વિદ્યાર્થી ફેલ પણ થયું હોય. વિદ્યાર્થીઓ આ પ્રથમ સત્રના પરિણામને ફાઇનલ પરિણામ ન ગણવું જોઈએ. થોડું પોઝિટિવલી વિચારવું જોઈએ કે મારે 30 માર્ક્સનું તો કવર થઈ ગયું છે, હવે મારે 50 માર્ક્સનું જો થોડી વધારે સારી મહેનત કરીશ તો એમાંથી હું કેટલા વધારે પ્લસ કરી શકું. 50 આવી ગયા છે, હવે મારે બાકીના 30માંથી કેમ વધારે માર્ક્સ. આ રીતે તમારે પોઝિટિવ એંગલથી વિચારવું જોઈએ. હા, જે વિદ્યાર્થીઓને 78 એટલે 2 જ માર્ક ઓછા આવ્યા છે, 2 માર્ક ઘટ્યા, તો નિરાશ ન થવું જોઈએ. 78 માર્ક સારા છે તો તેનો ઉત્સાહ હોવો જોઈએ, અને 2 માર્ક હવે કઈ રીતે આવતી ટર્મની પરીક્ષામાં કવર કરવા તે પણ જોવું જોઈએ. એટલે આજના પરિણામને ધ્યાનમાં રાખીને થોડો તમારાથી બનતા નાના મોટા સુધારા કરવા જોઈએ. કઈ રીતે હું વધુ સારું પ્રેઝન્ટેશન કરી શકું, કઈ રીતે હું નાની નાની ભૂલો મારી સુધારી શકું, એ રીતે તમારે તમારા પરિણામનું વિશ્લેષણ કરવું જોઈએ. નહીં કે આ પરિણામને ફાઇનલ કરી લેવાનું. જે મુદ્દાઓ તમારા વીક છે તેને સુધારવાનો પ્રયત્ન કરો. તમારા વિષય શિક્ષકની સાથે બેસો, કાઉન્સેલિંગ કરો કે મારે કયા કયા મુદ્દાઓ પર વધુ ધ્યાન દેવાની જરૂર છે. તો આવતા સત્રમાં તમારું જે પ્રિલિમ્સ પરીક્ષા આવે એમાં તમારું પરિણામ ખૂબ સારું આવી શકે અને એમાં સુધારા કરીને તમે બોર્ડનું પણ સર્વશ્રેષ્ઠ પરિણામ લઈ આવી શકો. વિચારસરણી પોઝિટિવ રાખવાની. એટલે જ અમે વારંવાર શીખવાડીએ છીએ, તમારે એક જ વાક્ય યાદ રાખવાનું, ઓલવેઝ સે યસ આઈ કેન.